નમસ્કાર દોસ્તો, એજ્યુ રમેશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ વિશે, જે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે। આગળની ઓલ્ડ પેન્શન સ્કીમ અને એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ વિશે શું ફરક છે આ નવી પેન્શન સ્કીમમાં, એના વિશે પણ વાત કરીશું। તો વિડીયો છેલ્લા સુધી જોજો, સાથે સાથે ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો। મિત્રો, તમે જાણો છો એવું કે 2004 પહેલાં જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં ભરતી થયેલ કર્મચારીઓને ઓલ્ડ પેન્શન સ્કીમ આપવામાં આવતી હતી, એટલે કે તમારે કોઈ પણ રૂપિયાનું એમાં રોકાણ કરવાનું ન હતું, એટલે કોન્ટ્રીબ્યુટ આપવાનું ન હતું, છતાં પણ સરકારના ખર્ચે તમને છેલ્લા પગારના બેઝિકના 50% પેન્શનના સ્વરૂપે મળતી હતી અને એમાં મોંઘવારી પણ એડ કરવામાં આવતી હતી। જે બાદ 2004 બાદ એનપીએસ દાખલ કરવામાં આવી, ઓલ્ડ પેન્શન સ્કીમને બંધ કરવામાં આવી, જેમાં તમારે 10% રકમ ઉમેરવાની અને દર વર્ષે 10% કપાતી, તેની સામે સરકાર પણ તમને કોન્ટ્રીબ્યુટ 14%નું આપતી હતી, પણ એમાં એશ્યોર્ડ પેન્શનની સ્કીમ નહોતી। તો આ નવી પેન્શન સ્કીમ શું છે, શું જાણીએ તો કર્મચારીઓ દ્વારા નવી પેન્શન યોજનામાં કેટલાક ફેરફારોની માંગ કરવામાં આવી હતી એનપીએસમાં। આને ધ્યાનમાં રાખીને મોદીએ કેબિનેટ સચિવ ટીવી સોમનાથની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી અને આ સમિતિએ 100 ઉપરાંત બેઠકો કરી આ સ્કીમની મિત્રો જોઈએ તો પહેલો જ મુદ્દો છે કે આ નવી પેન્શન સ્કીમનું એશ્યોર્ડ પેન્શન એટલે કે ફરજિયાત પેન્શન એટલે કે તમને સુરક્ષિત પેન્શન મળશે। પહેલાં એનપીએસમાં એશ્યોર્ડ પેન્શન નહોતું, કોઈ નિશ્ચિત નહોતું કે તમને પેન્શન મળશે કે કેમ। હવે આમાં એવું નક્કી કરવામાં આવ્યું છે, જો લગાતાર તમે મતલબ કે 25 વર્ષ સુધીની તમે નોકરી કરેલી છે તો તમારા છેલ્લા 12 મહિનાના સરેરાશ પગારના 50% પ્લસ ડી એટલે કે મોંઘવારી સાથે તમને પેન્શન મળવાપાત્ર છે। આ એટલે કે એન્શ્યોર પેન્શન છે। આગળ વાત કરીશું એશ્યોર્ડ ફેમિલી પેન્શન, એટલે કે જો તમારે પેન્શન મેળવતા હશો અને અવસાન થશે તો તમારી ફેમિલીને તમારા પેન્શનના 60%, મિત્રો અહીંયા બેઝિકના નહીં પણ તમારું પેન્શન જે કે ધારો કે 30,000 પેન્શનમાં એના 60% તમને મળવાપાત્ર, એટલે 17-18 હજાર રૂપિયા ફેમિલીને મળવાપાત્ર છે। હવે ચોથો મુદ્દો છે એશ્યોર્ડ મિનિમમ પેન્શન, એટલે કે મિનિમમ ઓલ્ડ પેન્શન સ્કીમમાં એવું હતું કે 9,000 મિનિમમ પેન્શન મળતું પ્લસ ડીએ મળતું, જેમાં સુધારો કરી અને જો નોકરીના વર્ષો ઓછા હશે તો પણ તમને 10,000 પર મંથ પેન્શનના રૂપે આપવામાં આવશે, પણ એમાં ક્રાઇટેરિયા છે કે 10 વર્ષથી વધુની તો સર્વિસ હોવી જોઈએ। 10 વર્ષથી નીચેની સર્વિસ હશે તો કોઈ પેન્શનને પાત્ર તમે રહેતા નથી। આગળ વાત કરીશું તો ધ ગવર્મેન્ટ ઇઝ ઇન્ક્રીઝિંગ ઇટ્સ કોન્ટ્રીબ્યુશન ફ્રોમ 14 to 18.5%, એટલે મિત્રો કે ઓલ્ડ પેન્શન સ્કીમમાં એવું હતું, નેશનલ પેન્શન સ્કીમમાં એવું હતું કે તમારું 10% કોન્ટ્રીબ્યુશન એટલે કે પગારના 10%, તમારો પગાર 30,000 હોય તો 10% એટલે કે 3,000 રૂપિયા જો તમે કપાવતા હો તો તમે સરકાર સામે 14%નો ઉમેરો કરતી હતી સીપીએફ ખાતા દ્વારા, જે હવે યુપીએસમાં 18.5% સુધીનું કોન્ટ્રીબ્યુશન કરી નાખવામાં આવ્યું છે, જેમાં એમ્પ્લોયનું કોન્ટ્રીબ્યુશનમાં કોઈ વધારો કરવામાં આવેલો નથી, માત્ર ને માત્ર ગવર્મેન્ટ એમાં 4.5%નો વધારો આપશે। એક વધારાનો મુદ્દો છે। જ્યારે છેલ્લે ગ્રેજ્યુટી મળતી હતી ઓલ્ડ પેન્શનમાં 25 લાખ, જે આમાં પણ દાખલ કરવામાં આવી છે, એટલે કે લમસમ પેમેન્ટ એટ સુપ્રેન્યુશન એન્ડ એડિશનલ ઓફ ગ્રેજ્યુટી, એટલે કે છેલ્લા 6 મહિનાના પગાર પ્લસ ડીએ એમ કરી અને તમને એક સાથે આપવામાં આવશે ગ્રેજ્યુટી તરીકે। હવે વાત કરીએ તો જૂના પેન્શન યોજનામાં 20 લાખ રૂપિયાની ગ્રેજ્યુટી આપવામાં આવતી હતી અને મૃત્યુની સ્થિતિમાં નિવૃત્ત કર્મચારીના પરિવારને પૈસા આપવામાં આવતા। આમાં સરકાર કર્મચારીના પગારમાંથી કોઈપણ પ્રકારની કપાત વગર સંપૂર્ણ પેન્શન કવર આપતી હતી, જે હવે નવો દાખલ કરવામાં આવે છે। હવે અહીંયા તફાવત જોઈશું ઓપીએસ, એનપીએસ અને યુપીએસ। તો ઓપીએસની વાત કરીએ તો તમને જાણો છો એવું કે 2004 પહેલાં કર્મચારીઓ નિવૃત્ત થતા તો તેમને 50% પ્લસ ડીએનો પગાર મળવાપાત્ર, એટલે મતલબ કે પેન્શન મળવાપાત્ર હતું। એનપીએસમાં એવું કોઈ પણ નક્કી કરવામાં આવેલ હતું નહીં। યુપીએસની વાત કરીએ તો સેમ જ છે, 50% પ્લસ ડીએ, પણ નોકરીના અમુક સમય અને નિર્ધારિત કરવામાં આવેલા છે, એટલે કે 10 વર્ષથી 25 વર્ષ સુધીની
અલગ અલગ સમય આમાં નોકરીમાં તમે રિટાયર થતા હશો એ પ્રમાણે તમને મળવાપાત્ર છે. આગળ ગણિત આપણે સમજવાના છે. કોન્ટ્રીબ્યુશન ઓફ એમ્પ્લોય ફોર પેન્શન એટલે કે તમારું એમાં યોગદાન કેટલું હતું. યોગદાન જોઈએ તો ઓપીએસમાં તમારે કશું યોગદાન આપવાનું રહેતું નહોતું, સંપૂર્ણ સરકાર આપતી હતી. એનપીએસમાં 10% ઓફ બેઝિક પ્લસ ડીએ હતું, જે આમાં પણ 10% નથી, સોરી, તમારે તો 10% જ આપવાના રહેશે. એટલે કર્મચારી તરીકે 10% જ બેઝિક ઓફ ડીએના કપાત કરી શકશો. ગ્રેજ્યુટી આમાં હતી, યસ, 20 લાખ રૂપિયા એનપીએસમાં હતી, અને આમાં પણ ગ્રેજ્યુટી તમને મળવાપાત્ર છે. હવે કે એમાંથી ઉપાડવા માટેની સ્કીમ શું હતી, તો ઉપાડવા માટે ઓપીએસમાં તમે જીપીએફ અકાઉન્ટ હતું, જીપીએફ અકાઉન્ટ દ્વારા તમને જરૂર પડે ત્યારે ઉપાડી શકતા હતા. આમાંથી તમને છે ને 60% ઓફ ઉપાડી શકતા હતા. 4%, 40% ઇન્ટરેસ્ટ ઓન એન્યુઅલિટી ફોર ગેટિંગ પેન્શન, 40% તમને પેન્શનના રૂપે મળતું હતું, 60% એમાંથી તમે ઉપાડી શકતા હતા. આમાં હજુ મેન્શન કરવામાં આવેલું નથી, એટલે કે શું સ્કીમ છે એ હજુ આપવામાં આપેલી નથી. જીપીએફ હતું, જો કે આમાં બંનેમાં એક પણ પ્રકારનું ખાતું નથી. આગળ વાત કરીએ તો ઇન્ફ્લેશન ઇન્ડેક્શન, તો કે મોંઘવારી મતલબ કે ફુગાવાનું કેવી રીતે છે, તો તમને એમાં પેન્શનમાં વર્ષમાં 2 વાર ઓપીએસમાં મળતું હતું, એનપીએસમાં કશું હતું નહીં. જેમાં આમાં પણ સેમ જ ઓપીએસની જેમ જ યુપીએસમાં પણ ફુગાવાનો દર વર્ષમાં 2 વાર મળવાપાત્ર રહેશે. જેમ જેમ વધશે એમ જે તમારી રૂપિયા ભેગા થયેલા હતા કેવી રીતે ઉપાડી શકો, તમે વર્ષમાં 1 વાર ઉપાડી શકતા હતા. એનપીએસ ને ઓપીએસમાં તમે ઉપાડી શકશો નહીં વર્ષમાં. લમસમ પેમેન્ટ નહોતું, જો કે આમાં લમસમ પેમેન્ટ આપવામાં આવેલું છે યુપીએસમાં. આ એનો તફાવત હતો તમામનો ત્રણેય વચ્ચે. અને મિનિમમ પેન્શનની વાત કરીએ તો મિનિમમ પેન્શન 9,000 પ્લસ ડીએ ઓપીએસમાં મળતું હતું, એનપીએસમાં એવો કોઈ ઉલ્લેખ નહોતો. જ્યારે આમાં તમને યુપીએસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મિનિમમ તમે 10,000 પ્લસ ડીએ તો મળવાપાત્ર રહેશે, પણ તમારી સર્વિસ 10 વર્ષથી ઉપર હોવી જોઈએ. તો અને ફેમિલી પેન્શન જોઈએ તો ઓપીએસમાં 60% ઓફ બેઝિક અને 30% ફેમિલી પેન્શન મળતું હતું, જે આમાં કોઈ હતું નહીં ઉલ્લેખ, અને આમાં 30% ફેમિલી પેન્શન નક્કી કરવામાં આવેલું છે. હવે મિત્રો, ગણતરી કેવી રીતે કરશો, તમારી નોકરીની ગણતરી કેવી રીતે, ધારો કે 25 વર્ષ તમારે નથી થતા તો તમને કેટલું પેન્શન મળવાપાત્ર રહેશે. મિત્રો, 25 વર્ષ કે 25થી વધુ હોય તો તમને 50% મળવાપાત્ર છે, એ તો તમે જાણી લીધું. તમે તમારી 24 વર્ષની નોકરી હોય તો તમારે 24 × 50 / 25 કરો, એટલે જે ટકા મળે ને એ ટકા તમને મળવાપાત્ર રહેશે. મિત્રો, હવે છેલ્લા 12 મહિનાના પગારનું કેમ સરેરાશ કર્યો. ધારો કે છેલ્લો પગાર 50,000 હોય તો 50,000ના લેખે તમને 50% આપવામાં આવે, પણ આખા વર્ષનું જોવા જઈએ તો વચ્ચે એક ઇજાફો છૂટેલો 6ઠ્ઠા મહિનામાં છૂટતો હોય તો એ સરેરાશ પગાર 50,000 કરતાં ઓછો આવશે, કેમ કે સરેરાશ એક ઇજાફો 6 મહિના પહેલાં છૂટેલો, 6 મહિનાનો એટલે ગેપ, એટલે લગભગ 48,000 આસપાસ થતો. એટલે નક્કી કરવામાં આવેલું છે કે છેલ્લા 12 મહિનાના સરેરાશ પગાર આધારિત તમને પેન્શન આપવામાં આવશે. મિત્રો, આ સિમ્પલ ગણતરી છે. જો તમારા કેટલા વર્ષો નોકરી કરી છે તો કેટલું પેન્શન તમને મળવાપાત્ર છે. આ હતી માહિતી યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ 23 લાખ કર્મચારીઓને મળવાપાત્ર છે, જે આગામી સમયમાં રાજ્ય સરકાર પણ લાગુ કરી શકે છે જો એમને જરૂર હશે. મહત્ત્વનું છે કે એનપીએસમાં જે કર્મચારીઓ જોડાઈ ગયા છે યુપીએસનો લાભ લઈ શકશે કે કેમ, એની પણ ચોખવટ એમાં કરવામાં આવી છે કે તેમને 2 વિકલ્પ આપવામાં આવશે. એનપીએસ જેને રાખવું છે એનપીએસ, અને યુપીએસ જેને રાખવું છે એને યુપીએસ પણ મળશે. ટ્રાન્સફર પણ થઈ શકશે સ્કીમ. મિત્રો, જોવા જઈએ તો મોડિફાઈડ સ્કીમ છે યુનિફાઈડ પેન્શન સ્કીમ, જે આની પહેલાં આંધ્રપ્રદેશ દ્વારા આને નક્કી કરવામાં આવેલ છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમામ મિત્રો સુધી વિડીયો શેર પણ કરી દેજો.